પાટણમાં બાળ તસ્કરી કેસ શિલ્પા ઠાકોર બાળક આપનાર રૂપસી ઠાકોરના 3 દિવસના રિમાન્ડ મંજૂર. પાટણમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર દ્વારા ₹1.20 લાખમાં નીરવ મોદીને વેચાણ કરેલું બાળક બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા ગામની સંસ્કાર હોસ્પિટલમાં ફેબ્રુઆરી મહિનામાં જન્મ થયેલ આ બાળકને હોસ્પિટલમાં કામ કરતા રૂપસી ઠાકોર દ્વારા શિલ્પા ઠાકોરને આપ્યું હતું. શિલ્પા ઠાકોરે બાળક સુરેશ ઠાકોરને આપતા સુરેશ ઠાકોરે ₹1.20 લાખમાં નીરવ મોદીને બાળક વેચ્યું હતું. આ મામલે પોલીસે રૂપસી ઠાકોરની ધરપકડ કરી છે, જેના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. એસઓજી પોલીસે સંસ્કાર હોસ્પિટલમાંથી શિલ્પા ઠાકોરને બાળક આપનાર રૂપસી ઠાકોરની ધરપકડ કરી છે. તેની પૂછપરછ માટે પાટણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એફબી પઠાણની કોર્ટમાં રજૂ કર્યો. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી, જોકે બંને પક્ષોની દલીલ સાંભળીને આરોપીના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. થરાની સંસ્કાર હોસ્પિટલમાં જન્મ થયેલ બાળક લાવીને શિલ્પા ઠાકોરે સુરેશ ઠાકોરને આપી નીરવ મોદીને વેચાણ કર્યું છે. આ બાળકના સાચા માતા પિતા કોણ છે, કોણે જન્મ આપ્યો તે બાબતે એસઓજી પોલીસે સંસ્કાર હોસ્પિટલમાંથી શિલ્પા ઠાકોરને બાળક આપનાર રૂપસી ઠાકોરની પૂછપરછ કરી રહી છે. પાટણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એફબી પઠાણની કોર્ટમાં આરોપી રૂપસીને રજૂ કર્યો. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી, જોકે બંને પક્ષોની દલીલ સાંભળીને આરોપીના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. ત્યારે એસઓજી પોલીસ દ્વારા રૂપસીની પૂછપરછમાં હજુ પણ નવા આરોપીના નામ ખુલી શકે છે. સરકારી વકીલ CL દરજીએ જણાવ્યું કે આમાં ઘણી તપાસ કરવાની બાકી છે, જેથી 5 દિવસના રિમાન્ડ માંગ્યા. કોર્ટે 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં સુરેશ ઠાકોર 5 દિવસના રિમાન્ડ પર છે, તો સાથે સાથે બાળકને પાટણ લાવનાર શિલ્પા ઠાકોરની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 4 દિવસના એટલે કે 2 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. હાલ આ બંને આરોપી રિમાન્ડ પર છે. આ કેસમાં આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર અને રૂપસીની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકી છે.